પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. સુંદર સમયને માટે પ્રભુએ આપણને અહીંયા ગાડી એકઠા કર્યા છે અને વચન આપનાર દરેક જાણતા હશે કે વચન આપનાર પોતે પણ પવિત્ર આત્માથી એને બોધ મળે છે. એટલે આપણે બધા સાંભળનારા અને બોલનારા દરેકને પવિત્ર આત્મા બોધ આપે છે. વચન આપનારને અનુભવ હશે કે જ્યારે તે બે બાપની પાસેથી બોધના વચનો લે છે ત્યારે તેનો પોતાનો આત્મા પ્રથમ ઉત્સાહી અને ઉલ્લાસી થાય છે. આવો પ્રભુને ધન્યવાદ કહો. આપણો પ્રભુ ઘણો મહાન છે, પણ વચનમાં લખવામાં આવ્યું છે કે તમારા વિશ્વાસની સાથે ચારિત્ર્યની સાથે જ્ઞાન અને એમ બધી એક સ્ટેજ લખવામાં આવ્યું છે. જો તેઓ તમારામાં વૃદ્ધિ પામતા હોય તો તમને દેવ વિશે નિર્ગત થવા દેશે નહીં, દેવ વિશે તમને પાછળ પડવા દેશે નહીં, દેવ વિશે તમારામાં શંકા આવવા દેશે નહીં, વગેરે વગેરે. કહેવાનો મતલબ અહીંયા આગળ એટલો જ છે કે જ્યારે વચન આપણામાં વૃદ્ધિ પામે છે, આપણે દેવ બાપને કદી પણ પ્રશ્ન કરી શકતા નથી. કેમ કે પવિત્ર આત્મા આપણને કહે છે કે વિશ્વાસી લોકો માટે સર્વ બાબતો હિતાવહ નીવડે છે. જો કે આપણે સમજી શકતા ન હોય, જો કે આપણને કોઈક એવા વેદનામાંથી, સંકટોમાંથી, કશામાંથી બી પસાર થવું પડતું હોય, સમસ્યામાંથી, પણ વચન કહે છે તે વિશ્વાસ રાખનારાઓ માટે આખરે હિતકારક નીવડે છે. પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે એ જ સબ્જેક્ટમાં જવાના છે. ગઈ વખતે આપણે જોયું હતું કે માગીઓ આવ્યા અને માગીઓએ કીધું હેરોદને યહૂદા દેશના બેથલેહેમમાં જે એક રાજા જન્મ્યો છે તે ક્યાં છે. એટલે એક રાજા જન્મ્યો છે અને રાજા જન્મ્યો છે. આ રાજાની અંદર એવું એક વિચિત્ર, આપણે જગતની ભાષામાં જોઈએ તો આશ્ચર્ય લાગે કે રાજા કયા પ્રકારનો છે. રાજા જન્મ્યો છે, કદાચ એ રાજાનો પુત્ર હોવો જોઈએ. રાજા જન્મ્યો છે, કદાચ એની પાછળ કોઈ સૈન્ય હોવું જોઈએ, એનામાં કંઈક એવું હોવું જોઈએ, વગેરે વગેરે. પરંતુ જે રાજા અહીંયા આગળ જન્મ્યો હતો એ રાજા વિશે આપણે જોઈએ તો એ રાજાની પાસે કોઈ સૈન્ય ન હતું. એ રાજાની પાસે પૃથ્વીની ભાષામાં, જગતના ભાષામાં કહીએ તો એની પાસે કશું જ ન હતું. એટલા માટે યશાયા તેનો 49મો અધ્યાય અને તેની 16મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે કોઈ માણસ મારી સાથે ન હતું. આપણે શા માટે ઘડી અને ઘડી એક શબ્દને ગઈ વખતે પણ આપણે કીધું હતું અને આ વખતે પણ શા માટે આપણે કહી રહ્યા છે કે જ્યારે આ રાજા જન્મ્યો છે પરંતુ તેની પાસે કોઈ માણસ ન હતું. યશાયા તેનો 59મો અધ્યાય અને 16મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે તેણે જોયું કે કોઈ માણસ નથી. જ્યારે તે પૃથ્વી પર આવ્યો કોઈ માણસ તેની સાથે નહોતું, કોઈ મધ્યસ્થ નથી. એ જોઈને તે વિસ્મય પામ્યો અને તેણે પોતાને જ હાથે તારણ સાધ્યું અને પોતાનું ન્યાયપણું તેનો આધાર થયો. હવે જે રાજા પૃથ્વી પર આવ્યો છે એ રાજા સ્વર્ગમાંથી આવ્યો છે. એ સ્વર્ગીય વાનાઓ લઈને આવ્યો છે. માણસને માટે જે જરૂર હતું એ સગળું લઈને પૃથ્વી પર આવ્યો છે. પરંતુ જ્યારે તે આવ્યો ત્યારે તેની સાથે કોઈ નહોતું, ના એક પણ માણસ ન હતું. ઇવન ઇઝરાયલ પ્રજામાંનું કોઈ માણસ ન હતું. નો કોઈ પણ ફરોશી, કોઈ પણ શાસ્ત્રી, કોઈ પણ અધિકારી, કોઈ પણ એની સાથે ન હતું. જે મરિયમને કહેવામાં આવ્યું કોઈ એ બાબતોને સમજી શક્યું નહીં. એ દિવસોમાં જાણે કે આત્મિક રીતે તેઓની આંખો આંધળી થઈ ગઈ હોય એવું હતું. કારણ કે યોહાને સ્પષ્ટ રીતે યોહાનના સુવાર્તા પહેલા અધ્યાયમાં કહે છે કે અંધકારે તેને સ્વીકાર્યું નહીં, કારણ કે તેઓના કામ ભૂંડા હતા. અને કહેવાનો મતલબ એક આત્મિક ભાષામાં જો આપણે જોઈએ તો તે દિવસે એ સમયમાં એટલો બધો અંધકાર છવાયેલો હતો. અને તેથી કરીને પ્રભુ ઈસુ વિશે જોઈએ, ભલે તે રાજા તરીકે જન્મ્યો હતો
પરંતુ તેની સાથે કોઈ માણસ ન હતું. હવે જે સંદેશ લઈને દેવ બાપે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણી અંદર મોકલ્યો, એ સંદેશ ખૂબ અદ્ભુત હતો. એ માણસને માટે સંપૂર્ણ આનંદની સુવાર્તા હતી. તેના પર ભરોસો રાખનારાઓ માટે જીવન અને પુષ્કળ જીવન હતું. તેના પર ભરોસો રાખનારાઓ માટે શાંતિદાયક વાના હતા. અને આ બધું જે માણસની જરૂરિયાત હતી એ બધું લઈને તે આકાશમાંથી આવ્યો. કે શા માટે આવ્યો? કે તેનું રાજ્ય માણસની અંદર આવે. કેમ કે દેવનું જે રાજ્ય માણસની અંદર હતું, આદમની અંદર હતું, એ રાજ્ય ખુચવી લેવામાં આવ્યું હતું. શા માટે? કેમ કે આદમે પાપ કર્યું અને હવે દેવનું રાજ્ય માણસ નામની સૃષ્ટિ પાસેથી જતું રહ્યું હતું. તેથી કરીને હવે પ્રભુ ઈસુ આવે છે માણસને માટે. જે માણસને તેણે બનાવ્યું હતું એ માણસની પાસે તે આવે છે અને દેવનું રાજ્ય લઈને આવે છે. પણ અજાયબ બાબત એવી છે, જ્યારે તે પૃથ્વી પર આવ્યો ત્યારે કોઈ પણ મનુષ્ય તેની સાથે ન હતું. પણ તેની સાથે એક બાબત હતી. જે પ્રબોધકોએ જે પ્રબોધ કર્યો હતો, જે નિયમ શાસ્ત્રમાં તેના વિશે લખવામાં આવ્યું હતું, એ બધું લઈને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. એક બાબત તેની અંદર હતી. સઘળા પ્રબોધકો ઉત્પત્તિથી માંડીને માલાખી સુધી ઈસુના માટે કહેતા રહ્યા. એ સર્વ પ્રબોધની પૂર્ણતામાં હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવે છે. અને જ્યારે તે પૃથ્વી પર આવે છે ત્યારે કહે છે કે હું રાજા છું, અને જે રાજ્યને તમે શોધો છો એ રાજ્ય અહીં નથી, ત્યાં નથી, પણ એ રાજ્ય તમારામાં છે. અને તેથી કરીને તે દિવસોની અંદર જેમ ગઈ વખતે આપણે જોઈ ગયા કે દેવનું રાજ્ય અને દેવના રાજ્યની સાબિતી, આ બંને બાબતો આપણા વિશ્વાસી લોકો માટે અલગ છે. દેવનું રાજ્ય તમારામાં છે અને દેવના રાજ્યની સાબિતી એ ટોટલ અલગ વસ્તુ છે. તેથી કરીને એના એ જ અન્ડરસ્ટેન્ડિંગમાં આપણે પ્રભુ ઈસુને જોઈએ છે. પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે. પ્રભુ કહે છે, તમે રોટલી ખાઈને ધરાયા એટલા માટે તમે મારી પાછળ આવ્યા છો, મને રાજા બનાવવા માટે. ત્યાં પ્રભુ શું કહેવા માંગતો હતો? રોટલી ખાવાનો જે પ્રસંગ આપણે જોઈએ તો ઓર્ડિનરી ન હતો. રોટલી ખાવાનો પ્રસંગ તો એવો હતો કે તેણે 5000 માણસોને 2 માછલી અને 5 રોટલીથી જમાડ્યા હતા. એ કંઈ ઓર્ડિનરી નહોતું. એક નાના બાળકનું ખાવાનું તેણે 5000 માણસોને ખવડાવ્યું હતું. અને લોકો આશ્ચર્ય પામી ગયા હતા. ઓ, આ તો કેવી અદ્ભુત બાબત કહેવાય. અને તેઓ એટલા આશ્ચર્ય પામ્યા. તેમ છતાં પણ પ્રભુ ઈસુ તેઓને કહે છે કે તમે રોટલી ખાઈને ધરાયા માટે તમે મને રાજા કરવા ચાહો છો. પ્રભુ શું કહી રહ્યો હતો? અહીંયા આગળ એક બાબત કહી રહ્યો હતો કે તમે હંમેશા અને હંમેશા તમારા હૃદયોમાં ઠસાયેલું રાખો કે દેવનું રાજ્ય અને દેવના રાજ્યની સાબિતી એ બંને બાબતો અલગ છે. દેવના રાજ્યની સાબિતી આપણને ખૂબ ઉત્સાહી બનાવે છે. પ્રભુની સ્તુતિ થાઓ હરેક પ્રભુના આશ્ચર્યજનક કામો માટે. પણ તેની સાથે સાથે આપણે એમ પણ યાદ રાખવું જોઈએ, શું દેવનું રાજ્ય મારામાં છે કે નહીં? આગળ વધીને પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે, તે દિવસે, ન્યાયના દિવસે, હું ડાબી તરફનાઓને કહીશ કે તમે સર્વકાલિક અગ્નિમાં જાઓ. પછી પેલા લોકો પૂછે છે, પ્રભુ કેમ? અમે તારા નામે ભૂતો કાઢ્યા, અમે તારા નામે આશ્ચર્યજનક કામો કર્યા, વગેરે વગેરે. અને પ્રભુ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તે પ્રમાણે નહીં. અને પ્રભુ તેઓનો ન્યાય કરે છે. કહેવાનો મતલબ, અહીંયા આ લોકો કહી રહ્યા તારા નામે પ્રભુ કર્યું, તારા નામે આશ્ચર્યજનક કામો કર્યા, પણ દેવના રાજ્યની સાબિતી અને દેવનું રાજ્ય અલગ છે. એ બાબત આપણે ઠસાવીને રાખીશું. તો આજે આપણે જે બાબતોને જોવાના છે એ ખૂબ અદ્ભુત બાબતો છે. અને તે એવી છે, દેવનું રાજ્ય આપણે જોઈ રહ્યા છે તો દેવના રાજ્યની રાજનીતિ શું છે એને આપણે જોવાના છે.
દેવના રાજ્યની રાજનીતિ એટલે શું? સૌ પ્રથમ આપણે સમજી લઈએ. જો કોઈ ઇન્ડિયામાં બે પાર્ટી છે, બંને ઇલેક્શનની અંદર પોતાની પ્રોમિસ આપે છે. તેઓ કહે છે જ્યારે અમને રાજગાદી મળશે તો અમે ગેસના ભાવ ઓછું કરી દઈશું વગેરે વગેરે. મને એમાં કંઈ વધારે બુદ્ધિ નથી, પરંતુ એક જાતની પ્રોમિસ આપે છે અને લોકો એ પ્રોમિસથી આકર્ષાઈને એ પાર્ટીને વોટ આપે છે. હવે હું યુએસએનું અહીંયા દ્રષ્ટાંત લઈશ. હવે ત્યાં ગાડી પણ એવી જ રીતના ઇલેક્શન કરવામાં આવે છે. બંને જે પાર્ટી ઊભી રહી છે પોતપોતાની તેઓ લોકો માટે શું કરશે વગેરે વગેરે ભાષણ આપવામાં આવે છે. અને બધા જ્યારે ખરેખર પ્રેસિડેન્ટ સિલેક્ટ થાય છે નવેમ્બર મહિનામાં. પ્રેસિડેન્ટનું ઇનોગ્રેશન જાન્યુઆરીમાં થાય છે. અને હવે 1 મહિનો રહ્યો, બરાબર. 1 મહિનાની અંદર હવે તેઓ જાણી ગયા જ્યારે આ માણસ પ્રેસિડેન્ટ થયો છે, જ્યારે તે ઇલેક્શનમાં ઊભો હતો તેણે આવી પ્રતિજ્ઞાઓ આપી, આવો કરવાનો, સુધારો વધારો કરવાનું કહેતો હતો. હવે આપણે શું કરીએ? અને તે 1 મહિનાના ગાળામાં જે કંઈ ટાઈમ હતો એ ટાઈમની અંદર જે પ્રેસિડેન્ટે જે કીધું હતું એ બધું હજુ પ્રેસિડેન્ટ થયા વગર, કેમ કે હજુ 1 મહિનો બાકી છે, પરંતુ એટલા ટાઈમની અંદર માણસોની દશા, બિઝનેસની દશા શું થાય છે એનું હું દ્રષ્ટાંત કહેવા માંગુ છું. હવે હું હમણાંના પ્રેસિડેન્ટની વાત કરું. જ્યારે પ્રેસિડેન્ટ થયા ત્યારે તેમણે કીધું હતું કે જ્યારે હું પ્રેસિડેન્ટ થઈશ ત્યારે હું ટેરિફ નાખીશ, દરેક કન્ટ્રી ઉપર હું ટેરિફ નાખીશ, કેમ કે અત્યાર સુધી યુએસએ કોઈની ઉપર ટેરિફ નાખ્યું નથી, માટે હવે હું નાખીશ. અને તેનો એક જ ગોલ હતો, એનો કહેવાનો મતલબ એ હતો કે અમેરિકા ગ્રેટ હતું, વચમાં એક ગવર્મેન્ટ આવી, તે થોડી ડગમગી ગઈ, હવે હું ફરીથી એને સ્ટ્રોંગ બનાવીશ. હવે આવું બન્યું. જ્યારે એ વચમાંનો 1 મહિનો થયો બાકી હતો, બધા બિઝનેસોને ખબર પડી ગઈ કે હવે અમારા દેશની અંદર ચેન્જ આવવાનું છે. અને એ ચેન્જમાં એ લોકોએ શું કર્યું? પોતાના દુકાનો વસ્તુઓથી ભરી દીધી. જે જગ્યામાં આપણે જે દુકાનોમાં જઈએ એ લોકોએ ભરી દીધી. શા માટે? હજુ ટેરિફ લગાડ્યું નથી લગાડ્યું એ પહેલા, એ કાયદો આવ્યા પહેલા અમારા બિઝનેસમાં ફાયદો થાય માટે એ લોકોએ આખી દુકાનો ભરી દીધી. જ્યાં જાઓ ત્યાં એટલી બધી દુકાનોની અંદર વસ્તુઓ થઈ ગઈ કે જ્યારે પ્રેસિડેન્ટનું ઇનોગ્રેશન થશે અને વસ્તુઓનો ભાવ વધશે ત્યારે અમે ફાયદો લઈશું. અથવા તો કોઈ પણ બિઝનેસ ટ્રીક હતી, વોટેવર, એ બિઝનેસની અંદર બિઝનેસ લોકો સ્માર્ટ હોય છે ને આ પ્રમાણે થયું. કહેવાનો મતલબ શું છે? જે પ્રેસિડેન્ટે પ્રોમિસ આપી હતી, હવે એ પ્રોમિસ હવે લોકોને ખબર પડી ગઈ છે કે હવે પૂરી થવાની છે. તો જે કંઈ કહેવામાં આવ્યું, જે એનું રાજનીતિ હતી, એ રાજનીતિ ઉપર તેઓએ ધ્યાન રાખ્યું અને એ રાજનીતિની અંદર એડજસ્ટ થવા માટે તેઓએ પ્રયત્ન કર્યો. હવે પ્રભુ ઈસુ આકાશમાંથી આવ્યો, આકાશમાંથી એવી રીતના આવ્યો, એની રાજનીતિ એવી અદ્ભુત હતી. હવે એ રાજનીતિને માણસોની અંદર, એમના હૃદયમાં પ્રવેશ કરવાની તેની ઈચ્છા હતી. અને આ રાજનીતિ એવી હતી કે આ રાજનીતિ બિલકુલ જગતની રાજનીતિની સાથે મેચિસ થતું નહોતું. થોડું પણ આ જગતનો અધિકારી આવે છે, મારામાં તેનું કશું નથી. થોડું પણ આ બંને જગતનો અધિકારી, જગતનું રાજ્ય હતું. હવે પ્રભુ ઈસુ આવે છે અને તે કહે છે હું રાજા છું, મારી સાથે કોઈ નથી. તેમ છતાં પણ હું એક રાજનીતિ લઈને તમારી પાસે આવી છું. હવે આ રાજનીતિ શું હતી? એ રાજનીતિને આપણે જોવાના છે. હવે જ્યારે આપણે એમ જોવાના છીએ અને તમને વિશ્વાસીઓ છો, તમને ખબર છે કે દેવનું રાજ્ય એ ન્યાયપણાનું રાજ્ય છે, બરાબર. હવે જે ન્યાયપણાનું રાજ્ય એ પૃથ્વી ઉપર માણસોના હૃદયમાં લાવવાનો હતો, એ રાજનીતિ હતી. એ રાજનીતિને આજે આપણે જોવાના છે. તેથી કરીને
જ્યારે આપણે ન્યાયપણાનું રાજ્ય એવું જોઈશું ત્યારે પવિત્ર આત્મા એ આપણને સારી રીતે ખબર છે, પણ પવિત્ર આત્માના ફળોને આપણે જોવાના નથી, પવિત્ર આત્માના દાનોને જોવાના નથી. પવિત્ર આત્માનું ફળ, પવિત્ર આત્માના દાનો એ ટોટલ અલગ બાબત છે. આજે આપણે જે બાબત જોવાના છે, ખ્રિસ્ત રાજા તરીકે પૃથ્વી પર આવ્યો અને ખ્રિસ્ત પોતાની રાજનીતિ, પોતાનું રાજ્ય કેવી રીતે ચલાવશે એ હવે પ્રગટ કરવાનો છે. એ રાજનીતિને આજે આપણે જોવાના છે. રાજનીતિ એ રાજ્ય કઈ રીતના કરશે, એ રાજ્યનું ગુણ શું હશે વગેરે બાબતો આપણે જોવાના છે. તેથી કરીને વિશ્વાસીઓ જે આપણામાં મેચ્યોર છે, એક બાબત ખૂબ જ આજના મેસેજથી આપણે ધ્યાનમાં રાખીશું કે જે રાજા એકલો આ પૃથ્વી ઉપર આવ્યો, તેની અંદર જે રાજનીતિ હતી, જે રાજ્ય કરવાનો એનું સ્ટાઇલ હતું, એ બધું એની અંદર હતું. અને હવે એ રાજનીતિ લોકોની અંદર આવે એવી તેની ઈચ્છા હતી. તેથી કરીને આવો આપણે શાસ્ત્ર વચન પાસે આવીશું. યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય અને હું 7 થી 14 કલમ વાંચું છું. હવે જ્યારે આપણે 7 થી 14 કલમ વાંચવાના છીએ, ફક્ત દેવના રાજ્યની રાજનીતિ, દેવના રાજ્યની પ્રતિજ્ઞાઓ, દેવના રાજ્યની રચના, દેવ કેવી રીતે પૃથ્વી પર રાજ કરશે, ફક્ત રાજનીતિને જોવાના છે. ફળો નહીં, દાનો નહીં, કોઈ પણ બાબત નહીં, ફક્ત રાજનીતિ, પ્રભુ કેવી રીતના રાજ કરશે. યોહાનની સુવાર્તા 16મો અધ્યાય અને હું એની 7મી કલમથી વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે, કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે, જ્યારે પવિત્ર આત્મા આવશે, જ્યારે સંબોધક આવશે, તમને પાપ વિશે પ્રગટ કરશે. કહેવાનો મતલબ દેવના રાજ્યની અંદર એક પાપ અલગ વસ્તુ છે. કોઈને પાપ ખબર જ નથી. અત્યાર સુધી તો 10 આજ્ઞાઓ દેવે ઇસ્રાયેલ લોકોને આપી. 10 આજ્ઞાઓથી તેઓ જાણતા હતા, નિયમશાસ્ત્રથી તેઓ જાણતા હતા કે પાપ શું છે. અને પાઉલ એ પ્રમાણે કહે છે કે નિયમશાસ્ત્ર દ્વારા પાપ પ્રગટ થાય છે, આજ્ઞાઓથી પાપ પ્રગટ થાય છે. અને હવે પ્રભુ બીજું કશું કહી રહ્યા છે, તે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમને પાપ વિશે, ન્યાયપણા વિશે, ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે, કેમ કે તેઓએ મારા પર વિશ્વાસ કર્યો નહીં. ન્યાયપણા વિશે, કેમ કે હવે હું બાપની પાસે જાઉં છું અને તમે મને જોશો નહીં. હું બાપની પાસે જાઉં છું અને તમે મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતનો અધિકારી આવ્યો છે. મારે હજી ઘણી વાતો તમને કહેવાની છે, પણ તે ખમી શકતા નથી. તો પણ સત્યનો આત્મા જ્યારે તે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે તે સાંભળશે તે જ તે બોલશે, અને જે જે થનાર છે તે તમને કહી દેખાડશે. હવે અહીંયા ગાડી રાજનીતિને પ્રભુ કહી રહ્યો છે. પ્રભુ અહીંયા એમ નથી કહી રહ્યો. એક વખતે તેણે શિષ્યોને એમ પણ કીધું કે મારું જોવું તમને લાભકારક છે, પવિત્ર આત્મા તમારા પર આવશે, મારા કરતા અધિક કામો તમે કરશો, ચમત્કારની ભાષામાં. પરંતુ પ્રભુ ઈસુ આટલી જ બાબત કહી રહ્યો છે. મારી રાજનીતિ કેવી હશે, મારું રાજ્ય કેવું હશે, મારા રાજ્યનું કેરેક્ટર શું હશે, એ બતાવતા તે કહી રહ્યો છે,
હજુ સુધી તમે ન્યાય વિશે જાણતા નથી, હજુ સુધી તમે પાપ વિશે જાણતા નથી, હજુ સુધી તમે ન્યાયપણા વિશે જાણતા નથી. અને જ્યારે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે ત્યારે મારી રાજનીતિને તે પ્રગટ કરશે. આ રાજનીતિમાં દેવનું રાજ્ય જ્યારે પાપ, ન્યાય અને ન્યાયપણું, 3 શબ્દ અહીંયા લખવામાં આવ્યા છે. એનો મતલબ એવું થાય છે કે ન્યાયપણું એ પાપ અને ન્યાય બંને વગર એકલું છે. કંઈક પાપ આવ્યું, પાપના લીધે ન્યાય આવ્યો, ન્યાય આવ્યો એટલે કોઈક ન્યાયપણાનો રસ્તો માણસને માટે કાઢવાની જરૂર હતી. અને એ બાબતો પ્રભુ સમજાવી રહ્યો હતો. જ્યારે આ પાપ, ન્યાય અને ન્યાયપણું 3 વસ્તુઓ આપણો આત્મા ઊંડાણથી સમજી જશે તો આપણને આપણા પ્રભુ વિશે એટલો બધો આનંદ થશે કે મારો પ્રભુ કેવી રીતના, કેવી અદ્ભુત, કેવો મોટો આશીર્વાદ મારા આત્માના માટે લઈને આ પૃથ્વી પર આવ્યો. કારણ કે પાપ એ હતું, દાખલા તરીકે એક ખૂની માણસને લઈએ. ખૂની માણસે પાપ કર્યું, એ તેના માટે પાપ હતું. ન્યાય શું હતો? એને જેલમાં નાખવામાં આવ્યો. જ્યારે તેને જેલમાં નાખવામાં આવ્યો અને તેના માટે 10 કે 15 વર્ષ કંઈ પણ શિક્ષા તેના માટે ઠરાવી હતી. હવે 10 અને 15 વર્ષની શિક્ષા એ જેલમાં રહેનાર માણસે ભોગવી. જ્યારે તેણે ભોગવી અને બહાર નીકળ્યો ત્યારે તે ન્યાયપણું તેની અંદર છે અને સોસાયટી એને એક્સેપ્ટ કરે છે. શા માટે? કેમ કે તેણે જે અપરાધ કર્યો હતો તેની શિક્ષા, તેની ખંડણી, તેનું પ્રાઇઝ, તેનું જે કંઈ હતું, જે શિક્ષા હતી એ શિક્ષા તેને આપવામાં આવી. હવે જ્યારે તેની શિક્ષા આપવામાં આવી ત્યારે હવે તે ન્યાય ઠર્યો કે સોસાયટી જે ન્યાય છે એની અંદર રહેવાને માટે એને રજા આપવામાં આવી. પરંતુ જે જેલની અંદર જે તે સજા ભોગવી રહ્યો હતો એને શું કહેવાય છે? ન્યાય કહેવામાં આવે છે. તેણે પાપ કર્યું અને પાપની શિક્ષા ન્યાય આવી. અને તેથી જ કરીને પાઉલ આ પ્રમાણે કહે છે, જ્યારે પાપ આવ્યું ત્યારે તેની સાથે મરણ પણ આવ્યું. એટલે કે પાપની શિક્ષા શું હતી? મરણ હતી. આપણે વિશ્વાસીઓને સમજવા પૂરતું. હવે જ્યારે પાપની શિક્ષા મરણ હતી તો મરણનો નાશ કરવા માટે ન્યાયપણાએ જન્મ લીધો અને તે દેવની રાજનીતિ છે. ન્યાયપણો એક શબ્દ એવી રીતે અદ્ભુત રીતે વચનની અંદર લખવામાં આવ્યો છે જે આપણે ગઈ વખતે પણ વાંચી ગયા. પિત્તરની અંદર એવું લખવામાં આવ્યું છે, નવું આકાશ, નવું પૃથ્વી છેની અંદર ન્યાયપણો વસે છે. એટલે કે બીજા શબ્દમાં કહીએ તો ન્યાયપણું એ દેવના રાજ્યનો આશીર્વાદ છે, દેવના રાજ્યની રાજનીતિ છે, દેવના રાજ્યનો આશીર્વાદ છે, વગેરે વગેરે. હવે ન્યાયપણો એક શબ્દ દેવ બાપે આપણ વિશ્વાસીઓને આપ્યું કે હવે તમે ન્યાયથી ચાલશો, ન્યાયપણામાં ચાલશો અને ન્યાયપણામાં કેવી રીતે ચાલવું તે તમને પવિત્ર આત્મા જણાવશે. પવિત્ર આત્મા તમારા ઉપર આવશે અને તે તમને કહેશે કે જો અહીંયા પાપ છે, અહીંયા પાપ છે, તેની સાથે ન્યાય છે અને ન્યાય છે તો હવે તારે ન્યાયપણામાં ચાલવું પડશે. એટલા માટે લખવામાં આવ્યું છે ન્યાયપણાનું રાજ્ય આપણા માટે કેવું હશે. આવો આપણે વાંચીશું યશાયા અને તેના 32મા અધ્યાયમાં આવીશું. અહીંયા આમ લખવામાં આવ્યું છે, જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે, તેના સરદારો ઇન્સાફથી અધિકાર ચલાવશે. અને પછી યશાયાની અંદર એમ લખવામાં આવ્યું છે કે ન્યાયપણાનું પરિણામ એ સર્વકાળની શાંતિ એવું થશે. યશાયા તેનો 9મો અધ્યાય અને 6ઠી કલમ. હવે યશાયા 9મો અધ્યાય 6ઠી કલમમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ
એ રાજનીતિથી કેવી રીતે રાજ કરવાનો છે એનું ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે. એને અહીંયા આગળ જે ભવિષ્ય વચન લખવામાં આવ્યું છે તે એવી રીતે લખવામાં નથી આવ્યું કે લોકોના માટે એ કયા આશીર્વાદનું કારણ થશે વગેરે વગેરે, પણ ન્યાયપણો યશાયા 9મો અધ્યાય અને તેની 6ઠી કલમથી આવી રીતે લખવામાં આવ્યું છે. એ બી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ભવિષ્ય વચન તરીકે છે. ન્યાયપણાનું રાજ્ય, ન્યાયપણું વચનમાં એવી રીતે લખવામાં આવ્યું છે. આપણે બધા વચનોમાં જઈશું નહીં, પણ ન્યાયપણાનું પરિણામ એ સંપૂર્ણ વિશ્રામ અને સંપૂર્ણ શાંતિ થશે એમ લખવામાં આવ્યું છે. અને હવે પ્રભુ ઈસુમાં તે ન્યાયપણું અને તે શાંતિ કેવી રીતે મળશે, એ રાજામાં કયા પ્રકારનું કેરેક્ટર હશે, રાજામાં કયા પ્રકારના ગુણો હશે કે જેના દ્વારા દેવના લોકો સંપૂર્ણ શાંતિ, સંપૂર્ણ વિશ્રામ અને સંપૂર્ણ સર્વ આશીર્વાદોને મેળવે, એ કેવી રીતના મળશે એ રાજનીતિને અહીંયા યશાયા 9મો અધ્યાય 6ઠી કલમમાં લખવાનું. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્ય અધિકાર રહેશે. જ્યારે તે રાજ્ય અધિકારીની ખાંડ ઉપર રહેશે ત્યારે તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. જ્યાં એમ લખવામાં આવ્યું છે કે આપણને પુત્ર આપવામાં આવ્યો છે અને એની રાજનીતિ કેવા પ્રકારની હશે કે તેને એવી રિસ્પોન્સિબિલિટી આપવામાં આવશે, એની ખાદ એના ખભાના ઉપર એવો રાજ્ય અધિકાર આપવામાં આવશે. તે કોણ હશે? અદ્ભુત મંત્રી. જ્યાં મંત્રી લખવામાં આવ્યું છે ત્યારે તે અદ્ભુત જજ હશે, તે અદ્ભુત પરાક્રમી. દરેક સુલેમાનના સમયની અંદર આપણે જોઈએ છે, સુલેમાનને જો આપણે જોઈએ, રાજાની બાબતો અહીંયા આપણે જોઈ રહ્યા છે. રાજા અને રાજ્ય એટલે દેવે સુલેમાનને જ્ઞાન આપ્યું, સુલેમાનને રાજ કરવા માટે રાજા આપ્યું. પરંતુ જ્યારે સુલેમાનને સ્વપ્ન આવ્યું ને સુલેમાને દેવ બાપ પાસે માંગ્યું ત્યારે તેણે એક બાબત ખૂબ અદ્ભુત રીતના માંગી. તેણે કીધું, તારા લોકોનો ન્યાય કરવા માટે મને ન્યાય હૃદય આપ. એ સારું કે મારા રાજ્યમાં જો ન્યાયપણું રાજ કરશે તો મારા રાજ્યમાં શાંતિ રહેશે, મારા રાજ્યની અંદર લોકોને કોઈ મુસીબત પડશે નહીં વગેરે વગેરે. સુલેમાનને ખબર હતી અને સુલેમાને એ જ પ્રમાણે માંગ્યું અને દેવે તેને આપ્યું. રાજાને કઈ બાબતોની જરૂર છે એ બાબતો અહીંયા આગળ આપણે વાંચી રહ્યા છીએ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભવિષ્ય વચન અહીંયા લખવામાં આવ્યું છે અને પ્રભુ ઈસુના ભવિષ્ય વચનમાં એવું લખવામાં આવ્યું છે, તે અદ્ભુત મંત્રી છે, તે પરાક્રમી દેવ છે, તે સનાતન પિતા છે અને શાંતિનો સરદાર. જે ગઈ વખતે આપણે જોતા આવ્યા છે કે શાંતિ અને ન્યાયપણું એ બંને એકબીજાને ચુંબન કર્યું છે. એનો મતલબ કે તમે શાંતિ અને ન્યાયપણાને કદી અલગ પાડી શકતા નથી. આપણને શાંતિ જોઈતી હોય તો કેવળ ન્યાયપણા દ્વારા જ મળે છે, એવું એનો કહેવાનો મતલબ છે. હવે આ રાજા ખ્રિસ્ત જન્મ્યો છે અને ખ્રિસ્ત જન્મ્યો છે તો એ રાજાની અંદર આ બધી બાબત અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર વગેરે વગેરે લખવામાં આવ્યું છે. હવે જ્યારે ખ્રિસ્ત માટે એવું લખવામાં આવ્યું છે અને શા માટે આપણને કહેવામાં આવ્યું છે? એટલા માટે કેમ કે ખ્રિસ્તે આપણને ન કેવળ વિશ્વાસીઓ તરીકે બોલાવ્યા, પણ આપણને સારી રીતે ખબર છે કે આપણને રાજમાન્ય યાજક વર્ગ તરીકે બોલાવ્યા. તો એનો કહેવાનો મતલબ એવું છે કે જે રાજા રાજ કરી રહ્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર જે ન્યાયપણાના ગુણો આપણે અહીંયા આગળ વાંચ્યા, તે આપણા માટે પણ ઈચ્છા રાખે છે કે આપણે એવી જ પ્રકારના રાજ્યની અંદર, એવી જ પ્રકારના રાજાના ગુણોની અંદર કેળવાઈએ. કેમ કે જ્યારે રાજાના ઘરમાં એક રાજકુમાર જન્મે છે, હંમેશા તેને ટ્રેનિંગ આપવામાં આવે છે કે તું ભવિષ્યમાં રાજા થવાનો છે, તારે કેવી રીતે રાજ કરવાનું છે વગેરે વગેરે. હવે આપણને ભવિષ્યના રાજમાન્ય યાજક વર્ગ બનાવવામાં આવ્યા છે
અને આપણા મહાદેવનું રાજ્ય મૂકવામાં આવ્યું છે. પવિત્ર આત્મા દ્વારા આપણને પ્રભુ ચેતવણી, પ્રભુ આપણને શીખવાડી રહ્યો છે કે આપણી અંદર કયા પ્રકારના રોયલ ગુણો હોય, રાજનીતિક ગુણો હોવા જોઈએ. અને તેથી કરીને અહીંયા પ્રભુ ઈસુ વિશે આપણે જોઈએ છે કે તે અદ્ભુત મંત્રી, સનાતન પિતા, શાંતિનો સરદાર. પછી 7મી કલમ, દાઉદના રાજ્ય શેના ઉપર? તેના રાજ્ય ઉપર તેને ઇન્સાફ તથા ન્યાયપણાના સમયથી સર્વકાળ સુધી સ્થાપવા માટે તથા દ્રઢ કરવા સારું, તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. એ યહોવાની ઉત્કંઠાથી થશે. શાંતિ, ન્યાયપણું, શાંતિ, ન્યાયપણું. દરેક જગ્યાએ એ વાતો લખવામાં આવી છે. હવે ન્યાયપણા વિશે આપણે જોઈએ તો ન્યાયપણું એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે. હેબ્રીઓનો પત્ર તેનો 7મો અધ્યાય અને બીજી કલમ. હેબ્રીઓનો પત્ર તેનો 7મો અધ્યાય અને તેની બીજી કલમ. હવે આપણે હેબ્રી 7 અને 2 વાંચવાના છીએ. એ એટલા માટે વાંચવાના છે કે જે બાબતો હમણાં આપણે યશામાં વાંચી કે જે રાજા આવવાનો છે, જે રાજનીતિ તે તેના લોકોને કહેવાનો છે, એ રાજા કોણ હશે, તેની અંદર કયા પ્રકારનો મહિમા અને ગૌરવ તેને પહેરેલું હશે, અને હવે તે ન્યાયપણાનો રાજા હોવાને કારણે હેબ્રીઓનો પત્ર 7મો અધ્યાય બીજી કલમમાં હવે આપણા માટે લખવામાં આવે. શા માટે લખવામાં આવે છે? કેમ કે આપણને હવે એ રાજનીતિ ચલાવવા માટે કોઈ મધ્યસ્થની જરૂર હતી. કેમ કે આપણને એ રાજનીતિ આપણામાં પ્રવેશ કરે એટલા માટે એક મધ્યસ્થની જરૂર હતી. અને જ્યાં સુધી એ મધ્યસ્થ આપણી વચમાં ઊભો ન થાય ત્યાં સુધી એ દેવત્વ આપણી અંદર આવે નહીં. અને તેથી કરીને હેબ્રીઓનો પત્ર તેનો 7મો અધ્યાય બીજી કલમની અંદર લખવામાં આવ્યું છે કે હું પહેલી કલમથી વાંચીશ. એ મેલ્કીસેદેક શાલેમનો રાજા, પરાત્પર દેવનો યાજક હતો. એણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો ત્યારે તેને મળીને આશીર્વાદ આપ્યો. ઇબ્રાહિમે તેની લૂંટમાંનો 10મો ભાગ આપ્યો. તેના નામનો પહેલો અર્થ ન્યાયપણાનો રાજા. ન્યાયપણાનો રાજા, ન્યાયપણાની રાજનીતિ, ન્યાયપણાનું રાજ્ય, ન્યાયપણા એ જ તેના રાજ્યનો પાયો છે. તમે સ્પષ્ટ વાંચો ગીતશાસ્ત્ર એનો 96મો અધ્યાયની અંદર તમે વાંચો છો, ત્યાં આગળ એવી રીતે લખવામાં આવ્યું છે કે ન્યાયપણું તે તેના રાજ્યનો પાયો છે એમ લખવામાં આવ્યું છે. ઇન્સાફ તેના રાજ્યનો પાયો છે. ગીતશાસ્ત્ર 89 અને 14માં લખવામાં આવ્યું છે. અને એ બધી બાબતો વિશ્વાસી હોવાના કારણે આપણે સારી રીતે જાણીએ છીએ. ન્યાયપણું, ન્યાયપણું, ન્યાયપણું. અને હવે એ ન્યાયપણાને આપણી અંદર લાવવા માટે પ્રભુએ એક પ્રમુખ યાજક મૂક્યો. અને એ યાજક કોણ હતો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અહીંયા ગાડી હેબ્રીઓનો પત્ર 7મો અધ્યાય 2 થી 3 કલમની અંદર આપણે વાંચીએ છીએ કે તે કોણ હતો. સૌ પ્રથમ આ પ્રમુખ યાજક એ તો મેલ્કીસેદેક છે. એનું નામ મેલ્કીસેદેકને આપણે સારી રીતે જાણીએ છીએ કે જે ઇબ્રાહિમના સમયની અંદર એનું નામ લખવામાં આવ્યું છે. પણ એ બધી બાબતોને છોડીને હમણાં પ્રભુ ઈસુ આપણો પ્રમુખ યાજક છે. અને આપણો પ્રમુખ યાજક કેવી રીતના આવ્યો એને અહીંયા આગળ હેબ્રીઓનો પત્ર તેનો 7મા અધ્યાય અને બીજી કલમની અંદર લખવામાં આવે છે કે એ તો યરુશલેમનો એટલે કે શાંતિનો રાજા અને ત્યાર પછી ન્યાયપણાનો રાજા એવી રીતે મેલ્કીસેદેકને અહીંયા આગળ લખવામાં આવે છે. તો ન્યાયપણો અને તેનું રાજ્ય એક શું હશે? જ્યારે ન્યાયપણાનું રાજ્ય એ રાજાની અંદર છે અને એ ન્યાયપણાનું રાજ્ય તેના લોકોમાં આવે એવી તેની મરજી છે.
અને એ રાજ્ય આપણી અંદર આવે એટલા જ માટે, કેવળ એટલા જ માટે તેણે તેની મંડળીને પવિત્ર આત્મા મોકલી આપ્યો છે કે તેની મંડળી એ રાજનીતિને શીખે, રાજનીતિને શીખે, રાજનીતિના ગુણોને, રાજનીતિની બ્રાન્ચને, રાજનીતિની વગેરે ઘણું બધું રાજનીતિની અંદર આવે છે, પરંતુ એ રાજનીતિ કેવી હોવી જોઈએ એ 3 શબ્દો તેણે આપીને આપણને કે એ બધી બાબતો જ્યારે પવિત્ર આત્મા તમારા ઉપર આવશે તે તમને પાપ વિશે કહેશે, ન્યાય વિશે કહેશે, ન્યાયપણા વિશે કહેશે, એમ આ બાબતો લખવામાં આવી છે. અને હવે એ ન્યાયપણાને સમજાવવા માટે એ આપણો પ્રમુખ યાજક છે, આપણને ન્યાયપણું મળે દેવ પાસેથી, એટલા માટે એક મધ્યસ્થની જરૂર હતી. કેમ કે હમણાં આપણે યશાયામાં વાંચ્યું કે મધ્યસ્થ નથી માટે માણસો અનાથ થઈ ગયા છે, મધ્યસ્થ નથી માટે પૃથ્વી પર અન્યાય વધી ગયો છે, મધ્યસ્થ નથી માટે દેવનું રાજ્ય લોકોની અંદર રહ્યું નથી. તેથી કરીને હવે આપણને એક મધ્યસ્થની જરૂર પણ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રાજા છે, ન્યાયપણાનો રાજા છે, એની સાથે સાથે તે આપણો પ્રમુખ યાજક પણ છે, એટલે કે તે મધ્યસ્થ પણ છે. હવે મધ્યસ્થનું કામ શું હોય છે? મધ્યસ્થનું કામ આપણે જોઈએ તો એનું કામ એવું છે કે જે માણસ પાપી છે એ પાપી માણસને ન્યાયી ઠરાવવા માટે તે મધ્યસ્થી કરે છે. એટલા માટે કે જે ન્યાય તેના ઉપર આવવાનો છે એ ન્યાય તેના ઉપર ના આવે, અને હવે પાપ ગયું, હવે ન્યાય ગયો, તો તે માણસ ન્યાયપણામાં જીવે છે, એવો એનો કહેવાનો મતલબ છે. તેથી લખવામાં આવ્યું છે તે પ્રમાણે પાપ એક જ છે. યોહાનની સુવાર્તામાં આપણે આવીએ ત્યાં પ્રભુ આગળ શું કહે છે, પાપ શું છે એના વિશે અહીંયા લખવામાં આવ્યું છે 11મી કલમથી. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતનો અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે, અને પાપ વિશે કેમ કે તેઓએ મારા પર વિશ્વાસ કર્યો નહીં. કહેવાનો મતલબ યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 9મી કલમમાં વચન કહે છે પાપ એ છે, ફક્ત પાપ એ જ લાગશે. હવે દેવની રાજનીતિમાં પાપ એક જ હશે કે તમે દેવ પર વિશ્વાસ નહીં કરો, તે તમારા માટે પાપ છે. હવે આપણે યોહાનની સુવાર્તામાં એક બાબતને જોઈશું, ત્યાં અદ્ભુત બાબત લખવામાં આવી છે કે પાપ એટલે શું પ્રભુ કહી રહ્યો છે. યોહાનની સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 18મી કલમ. યોહાનની સુવાર્તા 3જો અધ્યાય અને તેની 18મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરા ઉપર તેણે વિશ્વાસ કર્યો નહીં. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળા કરતા અંધારાને ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાના કામ ન વખોડાય માટે તે અજવાળા પાસે આવતું નથી. પણ જે સત્ય છે તે પોતાના કામ દેવથી કરાયા છે તે પ્રગટ થવા માટે તે અજવાળા પાસે આવે છે. હવે અહીંયા આગળ ખૂબ અદ્ભુત બાબત પ્રભુ પાપ વિશે કહી રહ્યો છે. તે કેમ કે તેણે કીધું હતું જ્યારે હું પવિત્ર આત્મા તમારા પર મોકલીશ ત્યારે તે તમને પાપ વિશે જણાવશે. તો પાપ શું હતું? પાપ એ હતું કે જેને તેઓએ મોકલ્યો, જેને દેવે મોકલ્યો તેના ઉપર તેઓ વિશ્વાસ કર્યો નહીં, માટે તેઓ અપરાધી ઠરશે. ત્યાર પછી આવો આપણે બીજી એક કલમ વાંચીશું, યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય, અને ત્યાં પ્રભુ શું કહે છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય અને 47મી કલમ. ત્યાં આમ લખવામાં આવી છે, જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં પાળતો નથી તેનો ન્યાય હું કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. પ્રભુ એક ખૂબ અદ્ભુત બાબત અહીંયા આગળ કહી રહ્યો છે. હું તેનો ન્યાય નહીં કરું. ન્યાય તો છે,
લખવામાં આવ્યું છે, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, તમને પાપ વિશે કહેશે, ન્યાય વિશે પણ કહેશે, ન્યાયપણા વિશે પણ કહેશે. પણ પ્રભુ અહીંયા આગળ એક બાબત એવું કહી રહ્યો છે કે જ્યારે હું જે મારી વાતો હું તમને કહું છું તમે પાડતા નથી, તેનો ન્યાય હું કરતો નથી. શા માટે? કેમ કે હજુ પ્રભુ ઈસુ આ જગતની અંદર છે. તે જગતની અંદર હોવાના કારણે તે કહે છે હું લોકોનો ન્યાય કરવા માટે નહીં, પરંતુ હું પાપીઓનું તારણ કરવા માટે આવ્યો છું. તેથી કરીને એણે કદી પણ પૃથ્વી પરના દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે હતો ત્યારે તેણે ન્યાય કર્યો નથી. કોઈ રીતે પણ તેણે ન્યાય કર્યો નથી. તેની પાસે દાણીઓને લાવવામાં આવ્યા, તેની પાસે પાપીઓને લાવવામાં આવ્યા, તેની પાસે બેચારી સ્ત્રીને લાવવામાં આવી, તેની પાસે એવા લોકોને લાવવામાં આવ્યા. પણ લખવામાં આવ્યું છે હું ન્યાય કરવાને માટે નહીં. કેમ કે વધસ્તંભ જ્યારે પિલાતની આગળ પ્રભુ ઈસુ ઊભો હતો ત્યારે લખવામાં આવ્યું છે તે પ્રમાણે પ્રભુ ઈસુ કહે છે જો હું મારા બાપને કહું તો શું તે 12 ફોજ દૂતોની ફોજ મોકલી આપશે નહીં? એટલે કે એને ન્યાય કરવાનો અધિકાર હતો, પરંતુ તે તારણ માણસના તારણ માટે આવ્યો હતો. માટે એક પણ ક્ષણ તેણે બાપને વિનંતી ન કરી કે પ્રભુ તું આ લોકો પ્રત્યે ન્યાય લાવ, કારણ કે તેઓએ મારો ટોટલ તિરસ્કાર કર્યો છે. પ્રભુ આવું થયું છે. પ્રભુ દેવ બાપની આગળ એણે એક પણ દિવસ માણસોની ઉપર ન્યાય આવે એટલા માટે તેણે વિનંતી કરીને એટલે સુધી કે જ્યારે તે વધસ્તંભ ઉપર હતો અને વધસ્તંભની વેળાએ એને ભયાનક રીતે પીડા આપવામાં આવી હતી. એ તો અપરાધી ન હતો, પણ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો હતો. એ પાપી ન હતો, પણ તેના ઉપર પાપોને નાખવામાં આવ્યા હતા. તે સમયે પણ પ્રભુ ઈસુ કહે છે કે ઓ બાપ તું તેઓને માફ કર, કારણ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. જો પ્રભુ ઈસુ ન્યાય લઈને પૃથ્વી પર આવ્યો હોત તો આપણામાંના કોઈનું તારણ થવું અસંભવ હતું, કદી પણ ના બને. તેથી કરીને અહીંયા ખૂબ અદ્ભુત બાબત પ્રભુ ઈસુ કહે છે. આપણે તો ખાલી સાચી રીતે જાણીએ છીએ, વચનમાં લખવામાં આવ્યું છે જ્યારે તે ફરીવાર આવશે ત્યારે ન્યાય કરવા માટે પૃથ્વી પર આવવાનો છે. અને એટલા જ માટે પ્રકટીકરણની અંદર લખવામાં આવ્યું છે કે જ્યારે તે ફરીથી પૃથ્વી પર આવશે ત્યારે ન્યાય કરવાને માટે તે પૃથ્વી પર આવશે. પરંતુ હમણાં હજુ જ્યારે પ્રભુ પૃથ્વી પર આવ્યો ત્યારે ખૂબ અદ્ભુત બાબત તે કહી રહ્યો છે. તે કહે છે જે મારી વાતો સાંભળ્યા છતાં પાડતો નથી તેનો ન્યાય હું કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છે. પ્રભુ ખૂબ મોટું આપણને ખૂબ મોટી કૃપા આપી રહ્યો છે આ વચનની અંદર. ખૂબ મોટી કૃપા. આવું કહેતા પ્રભુ શું કહી રહ્યો છે? જ્યાં સુધી પ્રભુ છે, જ્યાં સુધી તમારો મધ્યસ્થ પ્રમુખ યાજક મેલ્કીસેદેકના ધારા પ્રમાણે પ્રભુ ઈસુ છે, ત્યાં સુધી તે તમને અપરાધી ઠરાવશે નહીં. કેમ કે તમારા ગમે તેટલા મોટા પાપ હોય, ફક્ત પાપનો નાશ કરવાનો માણસને એક જ બાબત પ્રભુએ કીધી છે, પસ્તાવો કરવો અને હવેથી તું તે પ્રમાણે કરીશ નહીં. એ એક જ બાબત, એક જ સોલ્યુશન પાપ વિશે દેવ બાપે આપણને બતાડી છે. પણ અહીંયા ગાડી જ્યારે આપણે મનુષ્ય રૂપમાં છીએ તો હવે દેવ બાપનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવું અને ન્યાયપણાના રાજ્યને પ્રગટ કરવું એ આપણા માટે એટલું મોટું સૌભાગ્ય છે. જ્યાં સુધી જિંદગીમાં છેલ્લો શ્વાસ આપણે લઈએ ત્યાં સુધી આપણે માટે સૌભાગ્ય છે. કેમ કે પ્રભુ કહે છે હું જગતનો ન્યાય કરવા માટે નહીં. જે વચન તેને હજુ પૃથ્વી પર મૂક્યા છે જ્યાં સુધી આપણે વચનોને માનતા રહે છે, વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જે શબ્દ સદય થઈને આપણામાં બસ્યો એ બાબતો આપણને સ્પષ્ટ જણાવે છે કે હજુ ખ્રિસ્ત તરીકે પ્રભુ ઈસુ તરીકે તે આપણામાં છે, આપણી મધ્યમાં છે. આ પવિત્ર આત્મા દ્વારા તે આપણામાં છે અને કોઈ પણ બાબત વિશે તે આપણને અપરાધી ઠરાવશે નહીં. ક્યારે આપણે અપરાધી ઠરીશું? જે મારી વાતો પર વિશ્વાસ રાખતું નથી અને સાંભળ્યા છતાં તેને પાડતો નથી
તેના વિશે હું કહું છું કે હું એનો ન્યાય તો નથી કરવાનો, કેમ કે હું જગતના ઉદ્ધાર માટે આવ્યો છું. પણ જે મારો ઇનકાર કરે છે, મારી વાતો માનતો નથી, તેનો ન્યાય કરનાર એક છે. જે વાતો મેં કહી તે જ વાતો તે દિવસે તેને ન્યાય કરશે. કહેવાનો મતલબ, હવે જે વાતો મેં તમને કહી છે, હવે તમારા કાનોની અંદર પડી છે, એ જ વાતો તમને અપરાધી ઠરાવશે. એટલા માટે જો તમે ન્યાયપણાને જુઓ અને ન્યાયને સમજવા માટે પ્રયત્ન કરો, તો એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યું છે કે દેવ એ ન્યાયી છે. અને જ્યારે દેવ ન્યાયી છે તો ન્યાય ઓટોમેટિક એનામાંથી નીકળે છે. કહેવાનો મતલબ, ન્યાયપણું કોને કહેવાય? જો પાપ જ હોય, કાયદાઓ જ ના હોય, કશું જ નથી, તો પછી પાપ અને ન્યાયપણાના શબ્દોની જરૂર જ નથી. પરંતુ દેવ એવું અસ્તિત્વ છે, તેની અંદરથી ઓટોમેટિક એ ન્યાયને નીકળી આવે છે, પોતે ન્યાયને એસ્ટાબ્લિશ કરે છે. કેવી રીતના કે તમે ભયંકર પાપોમાં હતા, તમે ભયંકર ગુલામીમાં હતા, તમારા પાપોને માફ કરવા માટે મેં મારો દીકરાને પૃથ્વી પર મોકલ્યો, તમે તેનો અંગીકાર કર્યો નહીં. જે કોઈ એનો તિરસ્કાર કરશે, જેનો અંગીકાર નહીં કરે, તે અપરાધી ઠરી ચૂક્યો છે. એ પવિત્ર આત્માએ દર્શાવેલું પાપ હતું. એટલે હવે જો આપણે આત્મિક અર્થની અંદર જોઈએ, દેવના રાજ્યની રાજનીતિને જોઈએ, તો 3 બાબતો પ્રત્યક્ષ વચનની અંદર લખવામાં આવી છે. પાપ વચનમાં એક જ કહેવામાં આવી છે. આત્મિક પાપ એક જ છે. જે તમે સાંભળો છો, જે વચનો તમે જાણો છો, એને તમે પાળતા નથી, તો તમે દેવની આગળ અપરાધી છો અને તેને પાપ કહેવામાં આવ્યું છે. અને જ્યારે પાપ આવે છે ત્યારે લખવામાં આવ્યું છે કે મૃત્યુ આવે છે. એટલે કે પાપની આજુબાજુ જે કંઈ છે બધી પીડાઓ આપણે ભોગવીએ છીએ, પરંતુ ન્યાયપણું એ છે કે જે આપણે સઘળા પાપોમાંથી પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક જાહેર કરે છે. અને એ છે દેવ બાપની રાજનીતિ, એ છે દેવનું રાજ્ય. જ્યારે રોજ અને રોજ આપણે પૃથ્વી પર જીવીએ છીએ ત્યારે પવિત્ર આત્માનો એક જ અવાજ આપણી અંદર હોય છે, આ પાપ છે, આ પાપ છે. એની અંદર એક જ અવાજ છે, આ દેવનું ન્યાયપણું છે અને આ ન્યાય છે. જો તું આ પાપ કરીશ, તારા માટે આ ન્યાય છે, અને શાંતિમાં જીવવા માંગે છે, આ તારા માટે ન્યાયપણું છે. 3 અવાજ ફક્ત પવિત્ર આત્મા દેવની રાજનીતિ શીખવાડવા માટે, દેવની રાજનીતિની અંદર રહેવા માટે, દેવે જે રાજનીતિ આપણને આપી છે તેનો ફાયદો, તેનું જે કંઈ મહિમા છે, જે એનો આશીર્વાદ છે, એ આપણને રોજ અને રોજ અને રોજ આપતો રહે છે. તો આજે આપણે દેવના વચનથી એક બાબત સ્પષ્ટ જાણી લઈએ કે યોહાની સુવાર્તા 16મા અધ્યાયમાં જે કલમ આપણે વાંચી તે રાજનીતિ છે. તેની અંદર બીજી કોઈ બાબતો લખવામાં આવી નથી. દેવની રાજનીતિ શું છે તે વચનની અંદર ઘડી અને ઘડી અને ઘડી લખવામાં આવી છે. એ બાબતો પ્રભુની ઈચ્છા હશે તો આપણે જોઈશું. પરંતુ કહેવાનો મતલબ, આ રાજનીતિ એવા પ્રકારની રાજનીતિ છે, જો આપણે આ રાજનીતિને જાણી નહીં લઈએ તો આપણે એનો આશીર્વાદ ભોગવી નહીં શકીએ. જેમ હમણાં મેં તમને ટેરિફનું એક ઉદાહરણ આપ્યું. જ્યારે બિઝનેસવાળા લોકો સ્માર્ટ હોય છે અને તેઓ અલર્ટ થઈ જાય છે, તેઓ પોતાની બિઝનેસની નીતિને બદલી કાઢે છે. જે ગયા વર્ષે તેઓ કરતા હતા એવું નથી કરતા, પણ તેઓ બીજી બિઝનેસની રીતને અપનાવે છે. એવી જ રીતના હવે પ્રભુની રાજનીતિની અંદર જ્યારે પવિત્ર આત્માએ આપણને એમ કીધું છે કે મારું એક રાજ્ય છે અને મારું રાજ્ય તમારામાં આવે, મારું રાજ્ય શું છે તમે જાણો, તે જાણવા માટે હું તમારી અંદર પવિત્ર આત્મા મોકલીશ. જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, તે તમને પાપ વિશે, ન્યાય વિશે, ન્યાયપણા વિશે જણાવશે
અને તમારે જીવવાનું છે દેવની રાજનીતિ ન્યાયપણું છે. અને ન્યાયપણામાં જ્યારે તમે જીવશો, એ ન્યાયપણાને જ્યારે તમે પહેરી લેશો, એ ન્યાયપણાને તમે સમજશો, તો તમારી શાંતિ શાંત નદીની પાસે વિશાળ થશે. અને તમે ન્યાયપણાના ઘણા આશીર્વાદો રોજ અને રોજ સાંભળ્યા હશે. આપણે એ ન્યાયપણાના આશીર્વાદોમાં હમણાં જતા નથી, પરંતુ એ બધી બાબતો આપણા માટે ખૂબ ઉપયોગી છે. ન્યાયપણાની અંદર રહેનારને શું મળે છે એ બાબતો આપણને ખૂબ ઉપયોગી છે. તો પ્રભુ આપણને એટલું જ કહેવા માંગે છે કે તેની રાજનીતિ પાપ, ન્યાય અને ન્યાયપણું છે. એને રોજ અને રોજ પવિત્ર આત્મા દ્વારા સમજીએ એ સારું, કે આપણે ન્યાયપણાના આશીર્વાદોને મેળવી શકીએ. કેમ કે ન્યાયપણાનું રાજ્ય એ સર્વકાળની શાંતિ, ન્યાયપણાનું પરિણામ એ સર્વકાળનો આનંદ, એમ વચનની અંદર લખવામાં આવે છે. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. પ્રેઝ ધ લોર્ડ.